ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇતિહાસ, સંસ્કૃત અને ગુજરાતી ભવનના સંયુક્ત ઉપક્રમે પોસ્ટ મેકિંગ ક્વિઝ સ્પર્ધા અને હસ્ત પ્રદર્શન યોજાય. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. જૂનાગઢથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇતિહાસ, સંસ્કૃત તથા ગુજરાતી ભવનના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ભારતની ભવ્ય સાંસ્કૃતિક વિરાસત પ્રત્યે જાગૃતિ આવે, તેમની સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય તે હેતુથી હિસ્ટોરિકલ પોસ્ટર મેકિંગ, હસ્તપ્રત પ્રદર્શનની અને સ્વામી વિવેકાનંદ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે બીજાથી શ્રેષ્ઠ બનવાની ભાવના સાથે કાર્ય યોજના તૈયાર કરવામાં આવે ત્યારે ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે. અનાદિકાળથી સંસારમાં સ્પર્ધા ચાલી રહી છે અને દરેક વ્યક્તિને શ્રેષ્ઠ બનવાની પ્રેરણા મળતી રહી છે. તેમણે વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલી પોસ્ટર મેકિંગ સ્પર્ધા, પ્રાચીન હસ્તપ્રતોની પ્રદર્શન તથા સ્વામી વિવેકાનંદજીના જીવન વિચારોને આત્મસાત કરતી ક્વિઝ સ્પર્ધાની પ્રશંસા કરી હતી. હિસ્ટોરિકલ પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં કુલ 29 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 7 વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. પોસ્ટરમાં ભારતના ઐતિહાસિક કિલ્લાઓ, સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટનાઓ, પ્રાચીન સંસ્કૃતિઓ તથા મૌર્ય સામ્રાજ્ય જેવા વિષયો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં રંગ સંયોજન અને કલાત્મક અભિવ્યક્તિને ધ્યાનમાં લઈને વિજેતાઓ પસંદ કરવામાં આવ્યા હતા. હસ્તપ્રત પ્રદર્શનની દ્વારા પ્રાચીન સમયના શિલાલેખ, તામ્રપત્ર અને હસ્તપ્રતો પર સંદેશા લેખન થતું હતું, તેની પરંપરાની ઓળખ કરવામાં આવી હતી. પ્રદર્શનમાં સિંહાસન, બત્રીસી, ઓખાહરણ, અલંકાર શાસ્ત્રો, ભાષાભૂષણ ગ્રંથ તેમજ વિવિધ રાજ પ્રશસ્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ હસ્તપ્રતો સંસ્કૃત વિભાગના અધ્યાપક ડોક્ટર મૌલિક કેલૈયાને તેમના પરિવાર દ્વારા પ્રાપ્ત થયેલી હતી, જેને વિદ્યાર્થીઓ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદ ક્વિઝ સ્પર્ધા પ્રોફેસર પરેશ પરમાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી, જેમાં સ્વામી વિવેકાનંદના જીવન, કવન અને વિચારો આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં કુલ 6 ટીમો અને 30 વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ ઇતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર રમેશ ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. ઇતિહાસ, સંસ્કૃત અને ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તથા સમગ્ર સ્ટાફને વિભાગીય કામગીરી સોંપવામાં આવી હતી. અંતે વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો, ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા. રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, જૂનાગઢ.